અમદાવાદના ધોળકામાં ખેડૂતોના સરપંચ પર ગંભીર આક્ષેપ. નાગરિકોએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કરી રોષ ઠાલવ્યો હતો. ખેતરોના પાળાની નજીક માટી ખોદતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો. પંચાયતની ગૌચર જમીન પર ગેરકાયદે ખનન થતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સિંદ્રેજ ગામના સરપંચે બારોબાર માટી વેચી દીધાના પણ આક્ષેપ થયા હતા. હિમાલયા કંપનીને બારોબાર માટી વેચી દેતા લોકોમાં રોષ ભરાયો હતો. ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ગેરહાજરી પણ જોવા મળી હતી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. 170 વીઘામાં આ લોકોએ ખનન કરેલું છે. ત્યાંથી દલિત સમાજની ટોટલી જગ્યા આવેલી છે. ત્યાં રસ્તો પોતાના ખર્ચે બનાવેલ ગ્રામ પંચાયત દ્વારા તે માટી અને રસ્તાનું ખોદકામ કરી માટી બારોબાર ભરી દીધેલ છે. અને અનેક વાર તંત્રને રજૂઆત કરવા છતાં બી તંત્રનું પાણી હલતું નથી ને હજુ ખોદકામ ચાલુ છે. ને અમે કાંઈક કહેવા જઈએ એટલે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યના માણસો આવે છે, લાકડીની ધારિયા લઈને આવે છે. ગૌચર જમીનનું ખનન ઘણા સમયથી ચાલી રહ્યું છે. તંત્રને લેખિત અને મૌખિક ઘણી રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર નથી. ઉપરથી ગ્રામજનો જો માટીનું ખનન બંધ કરાવવા જાય છે તો તેમની ઉપર જ કાર્યવાહી કરવામાં આવે છે, તેમને દબાવવામાં આવે છે, તેમને ધારિયા લાકડાથી મારવાની ધમકી, અને ત્યાં જઈએ બંધ કરાવવા તો મારવા પણ લોકો આવે છે. આ સમસ્યા ઘણી વખત રજૂઆત કરી છે. પ્રાંત સાહેબને, મામલતદારને, ધોળકા ટીડીઓ દરેકને રજૂઆત કરી છે. તેમ છતાં આ વસ્તુનો કોઈ નિકાલ કે કામ બંધ થતું નથી. અને માટી દિન પ્રતિદિન દરરોજ રાત્રે તેનું ખનન થઈ રહ્યું છે.